આજે ભારત દેશના એક લોકશાહીની જે ચૂંટણીના પરિણામોની જેને પ્રજાને ઇંતજાર હતો એ આજે પૂરો થયો છે અને આજે દેશમાં આજની જે પરિણામો જોયા ત્યારે સરમુખત્યારશાહીનું પતન થયું છે. જે લોકો 400 પારની વાત કરતા હતા, 370 બીજેપીને મળે એના ગઠબંધનને 400 પાર, એ વાત આજે પોકળ સાબિત થઈ છે. મોદી મેજિક ક્યાંય ચાલ્યું નથી. 58 સીટો એનડીએ માઇનસ ગયું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 127 બેઠકનો વધારો કરી અને આજે સરકાર બનાવવા સુધી એક હરીફાઈમાં આવી ગઈ છે. આજે મારે ખાસ આપને એ કહેવું છે કે આખા દેશમાં એક એવું મોજું ફરી વળ્યું છે કે એન્ટી ઇન્કમ્બન્સી, મોંઘવારી અને દેશમાં ચાલતા નાટકોનો આજે અંત આવ્યો છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ જે લોકો 5 લાખને પારની વાત કરતા હતા એવી 2 જ સીટો ગુજરાતમાં મળી કે જેમાં એ લોકો 5 લાખને પાર કર્યા. બાકી બધી સીટોમાં એ 5 લાખ પારનો નારો પણ ચાલ્યો નથી. કચ્છમાં 3.5 લાખ મતદારોથી જે ભાજપની સીટ જીતેલા હતા વિનોદભાઈ, એ આજે 1,75,000માં જીત્યા છે. એટલે 1,75,000 લોકોનો જનાદેશ ગુમાવ્યો છે. મારે આપના માધ્યમથી એ કહેવું છે કે જે મોદી મેજિકથી જે લોકો ચાલ્યા હતા અને મોદી જ સરમુખત્યારશાહી અને આખા દેશને એની જ વિચારશ્રેણી પ્રમાણે ચાલવાનું હતું. ઈડી અને પોલીસ અને દુનિયાની તમામ બ્રાન્ચો લગાવી અને જે જેલ હવાલે કરેલા આગેવાનોએ અને એ રાજ્યોની વિચારશ્રેણી આજે દરેક રાજ્યોએ ઇન્ડિયા ગઠબંધનમાં પોતાની વિચારશ્રેણી પેટીઓમાં રજૂ કરી અને ઇન્ડિયા ગઠબંધનને આજે દેશની અંદર એક મુખ્ય હરીફ પક્ષ તરીકે એ ઉભરી આવ્યો છે. મારે ખાસ તો આપના માધ્યમથી કહેવું છે કે આજે ભાજપના તમામ આગેવાનોને મોઢા ઉપર નિરાશા છે, કારણ કે એમણે જે બણગા ફૂંક્યા હતા, નરેન્દ્ર મોદીનું જ નામ ચાલે છે દેશમાં, આજે એ નામ ચાલ્યું નથી. આજે રાહુલ ગાંધી બંને સીટો ઉપર 3.5 લાખની મતદાનની સરસાઈથી જીત્યા છે, જ્યારે મોદી ભાઈ જે દેશના મહાન જેને કહેવાય છે વિશ્વના, એ આજે 1,50,000 સુધી પણ હજુ સુધી જીતી શક્યા નથી. એટલે આજે ખાસ કરીને મારે એ કહેવું છે કે કચ્છનો એક સામાન્ય ગરીબ વિસ્તાર જે અબડાસા, એ આજે ફક્ત 1700 મત જ ભાજપ આગળ નીકળી. જેમાં મારા લખપત તાલુકાની વાત કરું તો આજે પણ એ 6,200 મતની સરસાઈ, જે આજીવન આજે 30-35 વર્ષથી અમારા જાહેર જીવનમાં ક્યારે લખપત તાલુકામાં કોંગ્રેસને માર નથી પડી. અમારા તમામ કાર્યકર્તાઓએ કચ્છની અંદર જોરદાર રીતે ચૂંટણી લડી, લોકોને મળ્યા, પણ આજની સરકારની જે નીતિઓ છે એની સામે ક્યાંક લોકો ડરી અને ભાજપને મત આપ્યા છે. લોકો પ્રેમથી મત નથી આપતા, પણ આ સરકારની ભયભીત નીતિ જે છે કાર્યકરોની, એને જોઈને મત આપ્યા છે. મારે ખાસ તો ગુજરાતની આજે ખુશીની વાત એ છે કે ગુજરાતમાં એક ગરીબ જેને કહેવાય બેન, એક અમારા ઠાકોર પરિવારની દીકરી બનાસની બેન ગેનીબેન આજે જીત્યા. ત્યારે એમ થયું કે ગુજરાતની અંદર લોકશાહી જીતી છે. આજે ગુજરાતનો અવાજ 26 શાસનો જ્યારે મૂંગા મોંસે બેસી રહેતા હતા પાર્લામેન્ટમાં, આજે એકલા ગેનીબેન આખી ગુજરાતનો અવાજ ઉઠાવવા માટે આજે એ જીત્યા છે. અને હવે ગુજરાતના પ્રશ્નો એ દિલ્હીમાં રણકાર કરશે, કારણ કે ભાજપના આગેવાનોને તો બોલવાનો કોઈ અધિકાર નથી હોતો, આપ પણ જાણો છો. અને આખા ગુજરાતની અંદર જે પ્રમાણે પરિણામો આવ્યા છે એમાં ભાજપને મોટો જાકારો મળ્યો છે, કારણ કે જે લોકો 5 લાખના મત અને વિકાસની વાતો કરતા હતા, તો વિકાસની જો વાત કરતા હોય અને ધર્મના નામે જો મત લેતા હોય તો અયોધ્યામાં પણ એમણે જીતવું જોઈએ ને. રામ મંદિર શ્રીમદ નારાયણ રામે પણ સ્વીકાર્યું નથી કે અહીંયા અયોધ્યામાં મારી ભૂમિ પર ભાજપ જીતે, કારણ કે એનો મુગટવનાનો મંદિરનો એક ચૂંટણી માટે એનો ઇસ્તેમાલ કરવો અને ચૂંટણી માટે શંકરાચાર્યો ન કહે કે આ ઉદ્ઘાટન ન થઈ શકે, આની મૂર્તિ પ્રતિષ્ઠા ન થઈ શકે, એમાં બળજબરીથી નરેન્દ્ર મોદીએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી એનો બદલો આજે ભોગવવો પડ્યો છે. આવનારા દિવસો અત્યારે જે પક્ષો, જે રાજ્યોમાં જે પક્ષો પોતાની નીતિ લઈને દેશનો વિકાસ કરવા માંગે છે, એ નીતિથી હું તો એમ કહું છું કે આ નરેન્દ્ર મોદીની ગઠબંધનની સરકાર એ ક્યારે ટકી નહીં શકે. અને દેશના એવા બુદ્ધિજીવી વર્ગ છે એ જે મહારાષ્ટ્ર કે રાજસ્થાનમાં જ્યાં જે લોકોએ એક મતદાનમાં પરચો અપાવ્યો છે, એ પુનઃ આ દેશમાં ઇન્ડિયા ગઠબંધનનું શાસન આવશે એવી આજે ભારતની પ્રજાએ એને મતદાન પેટીમાં એટલો જાકારો આપ્યો છે.